નમસ્કાર મિત્રો, હાલ અત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ હરેક જગ્યાએ થઈ રહી છે. હરેક જગ્યાએથી નાળા, પુલો, બાંધકામ કેવું છે અને કઈ રીતની અત્યારે જર્જરિત હાલતમાં હોય છે તે બધા જ ન્યૂઝ, સમાચાર અને વિડીયા જ સોશિયલ મીડિયા તથા ટીવી ચેનલોમાં પ્રકાશિત થયા છે, ન્યૂઝપેપરોમાં પણ આવ્યા છે. હાલ અત્યારે ગીર સોમનાથ જિલ્લાનો જે ઉના તાલુકો છે, ઉના તાલુકો અને ગીરગઢડાને જોડતું વચ્ચે ગામ આવે છે ઉના તાલુકાનું ખાપટ ગામ. ખાપટ ગામમાં એક બાર નાળાવાળી વસ્તુ કહેવાય છે, જે પુલ છે, નાનો એવો પુલ છે. હું તમને બતાવું કે અતિ જર્જરિત હાલતમાં છે. આપ જોઈશું, કેમેરામેનને બતાવીશ કે આ જે આખો ભાગ છે તે બધો જ ભાગ જર્જરિત હાલતમાં છે, અંદર પણ જર્જરિત છે. આ કેમેરામેનને હું બીજા દ્રશ્ય પણ બતાવીશ. આવો, આ જે નાળાની હાલત છે અને ઉપર આપને હું બતાવીશ કે આખો વિડીયો હું તમને બતાવીશ કે આ હાલત છે. આ જે બાર નાળાની વસ્તુ છે, બાર નાળું કહેવામાં આવે છે, પુલ છે, એ આવી હાલત છે. અહીંયા આ પોપડા પણ પડી ગયા છે. હવે આ જે બેઠો પુલ છે, જે નાળું છે, એ હાલ ઘણા સમયથી મારા ખ્યાલ પ્રમાણે મંજૂર પણ થયાની વાતો અને ચર્ચાઓ થઈ છે. હાલ હું તમને આ નાળાના અનેક બીજા પણ દ્રશ્ય બતાવીશ. આવો, મારા કેમેરામેનને કહીશ કે આ જો આ પૂરેપૂરા સળિયા નીકળી ગયેલા છે. આપને હું બતાવીશ કે આમની નીચે કોઈ પણ વસ્તુ હશે અથવા તો અહીંથી પાણીનો નિકાલ અતિશય ભયાનક થશે, વરસાદ થશે તો અહીંથી આ નાળું પૂરેપૂરું ગંભીરા બ્રિજ જેવી ઘટના આ ખાપટ ગામના બાર નાળાના પુલમાં થશે. તો હાલ અત્યારે મજૂરો દ્વારા અને કોઈ કોન્ટ્રાક્ટરો દ્વારા હાલ અત્યારે સૂચનાથી ઇમરજન્સીમાં મજૂરોને મોકલવામાં આવ્યા છે. અને હાલ જે છે તે અત્યારે કોન્ક્રીટ અને રેતી જેવી વસ્તુ લાવી અને એને નીચેથી રિપેરિંગ કરવામાં આવશે એવું મજૂરોનું કહેવું છે. હાલ અત્યારે એક કોલમાં ગોહિલભાઈ સાથે એવા કોઈ પ્રતિનિધિ છે, એમની સાથે વાત થઈ છે. એમણે કીધું છે કે ખાલી ફક્ત ને ફક્ત અહીંયા ટોળા નાખી, કોન્ક્રીટ નાખી અને બોરવાનું છે, એનું રિપેરિંગ કામ કરવાનું છે. શા માટે ભાઈ રિપેરિંગ કામ? હવે આ તમે રિપેર કરાવશો તો ઉપરના જે પોપડા નીચે આવવાના છે, જે ઉપરથી વજનદાર કોઈ વાહન જશે, એની હાલત શું થશે? એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર અને ક્યાંક ને ક્યાંક નેતાઓની મિલીભગતથી આ જે વસ્તુ છે એને ફક્ત ને ફક્ત પ્લાસ્ટર અથવા કોન્ક્રીટથી શાંતિ દેવામાં આવશે એટલે લોકોને થશે કે આનું રિપેરિંગ કામ થઈ ગયું છે. પણ ખરેખર ઉપરથી જો કોઈ ઓવરલોડિંગ ટ્રક અથવા ઓવરલોડિંગ વાહનો ચાલશે તો નીચેથી જે જર્જરિત હાલત છે એના લીધે આ પુલ પડવાની પૂરેપૂરી શક્યતા છે. નમસ્કાર.